તાપી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્ત રોગના દર્દીઓને શોધવાનું તથા મળેલ દર્દીઓને નિદાન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી। ગુજરાત સરકાર દ્વારા રક્તપિત્તના રોગ પર કાબૂ મેળવવાને માટે એક અભિયાન આરોગ્ય વિભાગ હસ્તગત ચાલી રહ્યું છે, જે અંતર્ગત તાપી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ રોગના શંકાજનક દર્દીઓને શોધવાનું અભિયાન ચાલી રહ્યું હતું અને મળેલા દર્દીઓને નિદાન આપવાની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરાઈ હતી। હાલ તાપી જિલ્લામાં 2,56,000થી વધુ લોકોની રક્તપિત્તની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી કુલ 56 જેટલા રક્તપિત્તના કેસો નોંધાયા હતા। આ રક્તપિત્તના 56 કેસોમાં દર્દીઓને આઇસોલેટ કરી બીમારીનું નિદાન કરવામાં આવ્યું હતું, જેથી તાપી જિલ્લા આરોગ્ય તંત્ર સજ્જ બની રક્તપિત્તના છુપાયેલા અને વણ તપાસાયેલા કેસો શોધવા માટે સ્થાનિક સ્તરે માઇક્રો પ્લાન મુજબ સર્ચ ટીમ તથા આશા વર્કરો દ્વારા ઘરે ઘરે મુલાકાત લેવામાં આવી રહી છે, જેને લઈને રક્તપિત્તના કેસોમાં ઘટાડો આવે અને અભિયાન દરમિયાન લોકજાગૃતિ તાપી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। તાપી જિલ્લાની ટોટલ 10 લાખની વસ્તી છે, એમાંથી અત્યાર સુધીમાં 2,80,000 જેટલા વ્યક્તિઓની તપાસ કરી દેવામાં આવી છે, જેમાંથી અંદાજે આપણને 1200 જેટલા શંકાજનક દર્દીઓ મળ્યા છે। એમાંથી 921 દર્દીઓની તપાસ થઈ ગઈ, જેમાંથી આપણને 49 કન્ફર્મ દર્દીઓ મળ્યા છે। આ દર્દીને આપણે તરત જ તે સારવાર ચાલુ કરી દીધી છે કે જ્યારે તમારા ઘરે ટીમ મોજણી માટે આવે એ ટાઈમે તમે સહકાર આપો અને તમારા શરીર ઉપર આછું ઝાંખું કે રતાશ પડતું લાંબા ગાળાનું કોઈ બી ચાઠું હોય તો તમે ટીમને તરત જ બતાવો, જેથી સમયસર નિદાન થાય અને એની સારવાર ચાલુ થાય તો આપણે જે તે વ્યક્તિને વિકૃતિથી બચાવી શકીએ।